પણ થોડોક સમય થયો ને 3 મહિના ગાયે બાળકને જન્મ આપ્યો. વાછરડાને નહીં, બાળકને. કાન ગાયના કાન જેવા. અને એ ખબર જ્યાં પડી ને તો નગરના લોકો ઉમટી જ પડ્યા. આ હા હા, તો બહુ નસીબદાર ભાઈ. આ નતું તો વાંજ્યા તો દુનિયાને ગામની મોટી ગરુણું ન બનશે. આપણે કહેવત છે, દુનિયાને કોઈ પૂગ્યું જ નથી. હો ભાઈ, આ આત્મદેવને સંતાન નતો નથી, બધાય મેણા મારતા. વાંજ્યા છે, જાતા નહીં, અહીંયા જાતા નહીં, બોલાવતા નહીં. એને આપણા પ્રસંગમાં સમાજમાં આવું હાલે જ છે ને. એ જ આત્મદેવને જયારે ગાયે દીકરા ત્યારે તો માણસો ઉમટી પડ્યા અને ગાળું કાઢતા હતા ને. એ કહેવા માંડ્યા, આ હા ભાઈ તું નસીબદાર હો, તારે તો ત્યાં 2 દીકરા, તારો તો ખરો ગાયે દીકરાને જન્મ આપ્યો. આ સમાજ કઈ હું બોલે ને કાંઈ નક્કી નહીં. ઘડીક સારું બોલશે, ઘડીક નબળું બોલશે, અને એને ગરજ હશે ને તો વખાણ કરીને ઉથમાય પડી જાય. આજ શીખવાડે જ આપણને ભાગવતજી, બીજું કઈ નથી શીખવાડતું. એટલે આનું નામ ગોકર્ણ પાડવાનું. ધૂંધલીનો પુત્ર ધંધુકારી છે, ગાયના પુત્ર ગોકર્ણ છે, પણ ધંધુકારી મહાખલ છે. મહાખલ ફરિયાદો ચાલુ થઈ. આત્મદેવ સમજાવવાની કોશિશ કરે, કોઈ ઉપાય કાગળ નીવડે નહીં. એક સમય એવો આવ્યો કે આત્મદેવ ખૂબ જ દુઃખી થયો. એટલે ગોકર્ણને આત્મદેવે કહ્યું કે ભાઈ મને બહુ દુઃખ થાય છે. ગોકર્ણે પૂછ્યું કે પિતા શા માટે આટલા બધા દુઃખી શું કરવા થાવ છો? આત્મદેવ કે ભાઈ હું આટલો વેદના ઉપનિષદોનો ઉપાસક, 3 કાળની સંધ્યા કરું, અને મારે ને આવો દીકરો, શું કરવું? મારે કરવું શું? એટલે ગોકર્ણએ બહુ સરસ વાત કરી આત્મદેવ પાસે કે પિતા આ સંસાર છે મોહવાળો છે. જેટલો મોહ તમે આ સંસારમાં રાખશો ને એટલા હેરાન થશો. તમે એમ કહો છો કે આ દીકરો મારો, જો આપણે મોહ છે મોટા મોટા, કેટલાય મોહ છે. થોડીક વાર પછી કહેશું આગળ. તમે એમ કહો છો કે આ દીકરો તમારો, પણ જો તમારો આ દીકરો હોય તો તમને દુઃખી ન કરે ને. શું કરવા મોહ રાખો છો? તો આ કરવું શું? તો કે ભાઈ કાંઈ નહીં, ભગવાનને શરણે વયા જાઓ, ગીતાજીના પાઠ કરો, હરિશરણમ 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 મંડો કરવા. એટલે ગોકર્ણના કહેવાથી આત્મદેવ ઘર છોડી જંગલમાં ચાલ્યા ગયા. ભગવાનનું શરણું લઈ લીધું, એનું કલ્યાણ થઈ ગયું. અહીંયા શું બન્યું? પિતાજી ચાલ્યા ગયા. ગોકર્ણએ વિચાર કર્યો કે હવે આ ઘરમાં રહેવાનું મારે માટે કોઈ પ્રયોજન નથી, કારણ કે માતા તો એના હતા જ નહીં. એટલે એ પણ ત્યાંથી વિદાય થયો. હવે ઘરમાં વાહેરિયા 2. મારો દીકરો કરતી હતી ને, હવે વારો આવ્યો એનો. ધંધુકારીએ જોયું કે ઘર ખાલી, હવે મારું રાજ. એટલે માને માર માંડ્યો મારવા, અને માર પડ્યો ને ત્યારે ધૂંધલી ને વિચાર થાય છે કે મેં આના માટે કેટલું કર્યું, આ મને મારે છે. અંતે ધૂંધલી કલ્યાણ, હવે ઘરમાં કોઈ રહ્યું નહીં. એટલે ધંધુકારી, ભાગવતજીમાં એમ કહ્યું છે, સુતપર્ણી મુનિ એમ કહે છે કે ધંધુકારી 5 ગણિકાઓને ઘરે લઈ આવ્યો છે અને એને સાથે રાખ્યા. આ 5 ગણિકા એટલે શું? 5 વિષયો. આપણા જીવનમાં આ 5 વિષયો જ આપણને હેરાન કરે છે.
5 વિષયો છે. ક્યાં ક્યાં? પહેલો શબ્દ, બીજો સ્પર્શ, ત્રીજો રૂપ. શબ્દ, સ્પર્શ, રૂપ, ગંધ. પેલો શબ્દ. વાણી છે ને એ જો સારી હોય ને તો ચારે બાજુ વાહ વાહ થાય, અને એ જ વાણી જો કર્કશ હોય ને તો સમાજમાંથી ફેંકાઈ જાય. મહત્વ વાણીનું છે. શબ્દ કેવા બોલવા, કેમ બોલવા, ક્યાં બોલવા, શું બોલવું, કેટલું બોલવું, સૌથી મહત્વનું છે. કેટલું બોલવું ને એ સૌથી મહત્વનું છે. જરૂર નથી અને જો વધારે બોલવામાં આવે ને તો કાકરો નીકળી જાય ભાઈ. એટલે ક્યારે બોલવું ને કેટલું બોલવું. તમને એમ થાય કે ઓલો હવા કયુંનો મહિનો 3 કલાક છે બંધ થતો નથી ને અમને કહે કેટલું બોલવું. હા પણ દેખીતી વાત છે. પણ મારે ભાગે અત્યારે આવ્યું છે કે તમે બોલો એટલે હું બોલું છું. કદાચ જો મારે ભાગે ના આવ્યું હોય અને જો હું બોલું તો નહીં સહન નહીં થાય ને. આ સમયની માંગ છે. એટલે મારો કહેવાનો મતલબ એટલો છે, સમયની માંગ સમજો. પ્રસંગોમાં, સગાવાલામાં, જ્યાં જાઓ ત્યાં જરૂર હોય એટલું જ બોલો, અને જે બોલો સારું બોલો. સત્યમ બ્રુયાત અપ્રિયમ ન બ્રુયાત. આપણા ઉપનિષદોમાં કહ્યું છે સત્યમ બ્રુયાત અપ્રિયો ન બ્રુયાત. સારું સાચું ભલે બોલો પણ કોઈને ખરાબ લાગે એવું સાચું ન બોલજો ભાઈ. તો ન બોલવું, એના કરતા મૂંગું થઈ જાવ. ઉપનિષદનું વાક્ય છે કે સત્યમ બ્રુયાત અપ્રિયમ ન બ્રુયાત, પણ સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત. જે સારું હોય ને, સારી રીતે બોલતા આવડે ને તો સત્ય કેવું, બાકી નકર છાનું મોનું બેઠું રહેવું. કોઈ માણસ અંધો હોય, આપણે એમ કહીએ કે આંધળો. આ વાત સાચી છે, નાખ નથી, આપણો શબ્દ સાચો છે. પણ એ વ્યક્તિ જો એ સાંભળે એને કેટલું દુઃખ થાય, એનો કોઈ દી વિચાર કરી? તમે બોલ્યા સાચું, આંધળો, પણ એ કહેવાય ખરું? ન્યા એમ ના કહેવાય આંધળો. એ જ વ્યક્તિને તમે એમ કે સુરદાસ, તો એને કેટલો આનંદ થાય, આહા આણે મને સુરદાસ કહ્યું. વાત તો બે એક હરખી ને. આ બોલવું ખરેખર આ મારો એક અનુભવ છે. મને એક થોડોક ટાઈમ તો લઈશ તમારો, વધારે ટાઈમ તો થઈ ગયો, ઉતાવળે તો હમણાં થોડીક વારમાં પૂરું કરશું. પણ આના હકીકતના ઘટના ઘટેલી છે. હું જ્યારે સપ્તાહ વાંચતો ત્યારે છેલ્લા 10-12 વર્ષ થયા તો મૂકી દીધી. આજ 12 વર્ષે મારો વારો આવ્યો. અને એ તો હું જ્યારે સપ્તાહ વાંચતો ને એ સમયે આ સંગીતવાળાને હોય ને સાથે વગાડવાવાળાને, એટલે અમારે સપ્તાહ વાંચવા જવાને આગલે દિવસે અમે ઘેરે હતા, અને મારી સાથે મોટે ભાગે પેટી વગાડવામાં રમણીકલાલ જામનગરવાળા, બધા તમે ઓળખો જ છો મોટા ભાગના. મારી સાથે પેટીમાં એ હોય, અને તબલચીમાં આપણા મુનિકુમાર હોય મોટે ભાગે. એટલે એ રમણીકલાલ જામનગરથી આવી ગયા હતા. આ મુનિકુમારની રાહ જોતા હતા અમે, કે આવી જાય એટલે બીજે દિવસે નીકળવાનું હતું. એ સમયે અમે બેઠા હતા. એમાં આપણા જે નામનો કોઈ મતલબ નથી, એ કથા કરે જ હતા. 12 ગામના આવી છે, રામ રામી કરી બેહાડ્યા, ચા પાણી મુકાવ્યા. મને કે આ બધી તૈયારી, મેં ભાઈ સપ્તાહ વાંચવા જાઉં. એમ કેદી જાઉં? કાલ જાઉં. પેટીવાળો કોણ છે? રમણીકલાલ મારી એની બાજુમાં જ બેઠા હતા. ઘડીક તો હું મૂંઝાઈ ગયો. ઉંમર એની મારાથી એ નાની. આ ભાઈ જેણે પૂછ્યું એટલે પછી મેં દાંત કાઢીને આમ આંગળી ચીંધી.
કારણ કે હવે આને કેવું શું પેટીવાળો કોણ છે. હસી પડ્યો, બીજો તો કઈ રસ્તો ન, આંગળી ચીંધી. અને એનીએ જ્યાં રમણીકલાલ સામે જોયું એટલે આમ તો ખબર જ હતી કે રમણીકલાલ રામરામી તો કરી હતી, પણ પેટી વગાડવામાં રમણીકલાલ છે એમ ખબર પડી. અને પછી ભાઈ એની જે દશા એ સમયે થઈ, જોકે રમણીકલાલ ખરેખર આનંદી જીવ છે, ખરેખર આનંદી. એ બિચારા દાંત કાઢીને હું તો ભાઈ મૂંઝામાં કાંઈ વાંધો નહીં કે આયલા રાખે. પણ મારું ખાલી કહેવાનો મતલબ એટલે તું પેટીવાળો કોણ છે એમ બોલ, એના કરતાં વિવેકથી થોડુંક જરાક કહીએ તો વાંધો હું. આ અનુભવ છે મારો, ઘટના ઘટેલી વસ્તુ છે. વ્યક્તિ હયાત જ છે એટલે આપણું નામથી મતલબ હું ખાલી કહેવાય. શબ્દ કિંમત શબ્દની મોટી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એક વિષય રસ અને ગંધ, 5 વિષયો છે. રસ એટલે આપણો જીભ, સ્વાદ, ખાવાનું સારું સારું જ જોઈએ, ખાવાનું તીખું તમતમતું. થોડાક દી થાય ઘરે કઈ હાલો ને ક્યાંક બહાર ખાઈ આવી, અહીં બહુ ખાધું, આ રોટલા મજા ન, અરે અટાણી બહુ આવી. સારી વાત છે ભાઈ, ખાવા જાઓ, પ્રેમથી જાઓ, મને એમાં કંઈ વાંધો નથી, હું કોઈ નાય નથી પાડતો. રસ, જીભને સારું સારું જોઈએ. શબ્દ, સ્પર્શ, આ 5 વિષયો ધંધુકારી ફસાણો છે. અને અંતે એનું જે થવું જોઈએ એ જ થયું. 5 વિષયો ભેગા મળી કલ્યાણ કરી નાખ્યું. ગોકર્ણને ખબર પડી કે ધંધુકારીનું મરણ થયું છે. એટલે ગોકર્ણ વિચારે છે કે ગમે એમ તો મારો ભાઈ છે. ગયાજીમાં એનું શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધ કરી અને ગોકર્ણને થયું કે હાલ ઘણા વર્ષ થયા વતનમાં ગયો નથી તો જાઉં. વતનમાં આવ્યા, પોતાના ગામે આવ્યા. રાત્રિનો સમય, વિચાર થયો કે અત્યારે રાત્રિએ કોઈને હેરાન કરવા એના કરતાં મારા ઘરને ઓટલે લંબાવું. કારણ કે ઘર તો અવાવરું પડ્યું હતું, એટલે ઓટલે સાફ કરી અને જ્યાં લંબાવ્યું, મધ્યરાત્રિ થઈ, રીતનું પ્રાગટ્ય થયું. ગોકર્ણને ખબર પડી કે આ તો ધંધુકારી. ગોકર્ણે પૂછે કે ભાઈ તારા હાટું તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું. એટલે ધંધુકારી કે છે સતો શ્રાદ્ધ ગયા આપ્યું. 100 શ્રાદ્ધ કરશો ને ભાઈ તો મારું કલ્યાણ નહીં થાય. કેમ? તો કે મારા કર્મ જેવા છે. બ્રાહ્મણની યોનિમાં, બ્રાહ્મણની ઘેરે જન્મ લઈ અને મેં એવા કર્મ કર્યા છે કે હું બ્રહ્મ રાક્ષસની યોનિમાં આવ્યો છું. ગોકર્ણ કે શાંત થાવ, શાંત થાવ, હું તમારો ઉપાય કરીશ. બીજે દિવસે સવારે ગોકર્ણજી સંધ્યાવંદન કરી સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરી. પ્રગટ થયા ભગવાન. એની પાસેથી જાણ્યું કે ધંધુકારીના કલ્યાણ માટે ભાગવતજીની કથા કરો. અને ગોકર્ણએ ધંધુકારીના કલ્યાણ માટે ત્યાં ભાગવતજીની કથાનો આરંભ કર્યો. 7 ગાંઠવાળો વાંસ ત્યાં હતો. કથા પ્રસંગ ચાલુ થયા. ગામના તમામ લોકોની હાજરીઓ હતી. ધંધુકારી આવે છે, પ્રેત યોનિમાં છે, પિશાચ યોનિમાં છે, ક્યાં બેસવું એટલે વાંસની ગાંઠમાં બેસે છે. પહેલે દિવસે જ્યારે કથાની વિશ્રાંતિ થઈ, પહેલી ગાંઠ તૂટે છે. એક ગાંઠ રોજ તૂટતી જાય. 7મે દિવસે 7 ગાંઠ તૂટી ધંધુકારીને પિશાચ યોનિમાંથી મુક્તિ થઈ, દેવયોની પ્રાપ્તિ થઈ. ત્યાં પ્રગટ થયો. આકાશમાંથી વિમાન આવ્યું ને લેવા માટે. જયનાથ થયો, જય ઘોષ થયો. ગોકર્ણની પાસે ભગવાનના પાર્ષદો કે છે આને લેવા આવ્યા છે. ગોકર્ણ કે ભાઈ જારવો, આનું એકનું જ કલ્યાણ, આને એકને જ લેવા આવ્યા. તો અમારું શું, અમારું શું, આનું એકનું જ. ભગવાનના પાર્ષદો નંદ સુનંદ કે છે
જય વિજય ગોકર્ણ સવેણમ વિભેદેન એ ભાઈ સાંભળવામાં ફેર, કેવામાં ફેર. તમે કહ્યું ને જેને સાંભળવા ખાતર સાંભળ્યું, તમે કેવા ખાતર કીધું, આમાં તમારું કલ્યાણ થાય ક્યાંથી? આ મારું તમારું નહીં થાય ઘડીકમાં. મારું પેલા કહું ને પછી તમારું, હું ભેગો જ છું. જે કંઈ કહીએ, જે કંઈ સાંભળીએ એનું મનન કરીએ. વારંવાર મેં કહ્યું આગળ પુનરુક્તિ આવશે અમુક બાબતોમાં, એ જીવનમાં ઉતારીએ તો મારું ને તમારું કલ્યાણ કરવામાં કોઈ અટકાવવામાં કોઈની તાકાત નથી કે મારા ને તમારા કલ્યાણને કોઈ અટકાવી શકે. આપણું કલ્યાણ થાય જ, 100% થાય. 100 નહીં 1000% આપણું કલ્યાણ થાય. ફક્ત માત્ર એક નાનકડી શરત છે કે જે કંઈ બોલીએ છીએ અને જે સાંભળીએ છીએ એને જીવનમાં ઉતારી અને આચરવાની કોશિશ કરશું તો આપણું કલ્યાણ જ છે. શ્રવણમ વિભેદેન એટલે ગોકર્ણ કે તો કાંઈ વાંધો નહીં, લઈ જાઓ. એને લઈ ગયા એટલે ગોકર્ણ અને ગામ લોકોએ કહ્યું કે ભાઈ હવે આપણું કલ્યાણ કરવું, તો કે હાલો પાછું. એટલે પુનઃ ગોકર્ણ ગામનું ને પોતાનું કલ્યાણ માટે શ્રાવણ મહિનામાં પુનઃ કથા કરે છે. અને 7 દિવસ પરિપૂર્ણ થયા ત્યારે ગોલોક ધામમાંથી ભગવાન કૃષ્ણચંદ્રનું ત્યાં પ્રાગટ્ય થાય છે. વિમાનો આવે છે, આકાશમાં જય ઘોષના નાદ થઈ રહેલા છે. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી, ભક્ત વત્સલ ભગવાન કી જય, મૃત્યુંજય મહાદેવ કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, અંબે માત કી જય. જય ઘોષ થઈ ગયો. તમામ ત્યાં જેટલા હતા તમામ સાંભળનારા શ્રોતા, જો આમાં સ્પષ્ટ લખ્યું છે માત્ર ને માત્ર માણસો નહીં, પશુ પક્ષીઓ હતા એ સહિત. ગોકર્ણ તો ખરા જ, પણ મનુષ્ય અને પશુ પક્ષીઓ સહિત બધાને ભગવાન પોતાના ધામમાં લઈ ગયા છે. આટલું સરસ મજાનું આ ભાગવતજી રહેલા છે, જેનો પ્રારંભ આપણે આવતીકાલ સવારથી થશે. અને થોડીક વાત નાનકડી છે એ કહી દઉં ભેગી. અંતમાં મહાત્મ્યમાં સુતવરાણી મુનિ ભગવાન વિદ્યાસ એ આપણને એમ કહે છે કે વક્તા અને શ્રોતા કેવા હોવા જોઈએ. આમાં એમ લખ્યું છે ભાઈ, કેવા હોવા જોઈએ. વક્તાનું પેલા કીધું છે, તમારો વારો પછી આવશે. હા, પણ જેમ આમાં કયું એ આવે ને, કુશલા ધીરા, પંડિતા કુશલા ધીરા. હા, કેવા હોવા જોઈએ તો કે ભાઈ જે કુશળ હોય, ધીર ગંભીર, જેની વાણીમાં વિવેક હોય, હોવો જ જોઈએ વિવેક. આસનમાંથી બેઠા પછી જો વાણીનો વિવેક ન હોય તો કંઈ કામ ન નહીં. અને એવી જ રીતે શ્રોતાના સંદર્ભમાં આ સમય થઈ ગયો એટલે ટૂંકા હું ઝડપથી છતાં એક નાનકડી વાત કરી દઉં, એકાદી નાનકડી વાત કરી દઉં. અત્યારે તો વક્તાઓનો રાફડો ફાટ્યો છે, ચારે બાજુ ઘણા છે, પાર નથી. અને શ્રોતાઓને તો કંઈ ક્યાંય કહેવાય એવું જ નથી. ઓહો, ઉમટી જ પડે માણસો. પણ થાય શું? એક સરસ મજાની વાત યાદ આવી એટલે થોડુંક લંબાયું. એક મારા જેવા વક્તા હે, હરખ હતો કેદીનો એનો, ક્યાંક કથા કરું ઘુમરા મારતા તે ગામ પાસે જઈ ત્યાં ઉતારો કર્યો. ગામમાં વાત કરી કે મારે ઈચ્છા છે કે હું કથા કરું, તમે બધા સાંભળવા આવો. બોલા ગામને એમ થયું કે હવે ગામને આંગણે આવ્યા ભલે ને કરે,
એટલે કરો એ કે હાલો તમે, અમે આવશું. એટલે આણે તો બધી તૈયારી કરીને ભાઈ મોટો સામિયાણો બંધાવ્યો ને અને એ બધું ચાલુ કરીને કથા ત્યાં કંઈ છેટી થકી પોથી પધરાવની હતું નહીં, ત્યાંથી મંદિરમાંથી પધરાવી દીધી. અને એ આવ્યા વ્યાસપીઠમાં બેસવા, મંડપમાં નજર કરી, મંડપ આખો ખાલી એક જ વ્યક્તિ, ખાલી એક જ. વિચારવું પડી ગયા હવે શું કરવું. એટલે હું કે ભાઈ બીજું કંઈ આવ્યું નથી? તો કે ભાઈ મને એમ હતું કે આવશે, હું તો આવી ગયો પેલો, કયું નો બેઠો તમારી રાહ જોઈને, બેસો કરો ચાલુ કરો. એટલે આખી પણ કેમ ચાલુ કરું, તું એકલો ને? તો કે મહારાજ એક વાત કરું. કે ભાઈ એક હું બે કે મારે તબેલો હોય, તબેલો, અને એમાં 100 ઘોડા હોય. એ 100 ઘોડાને ખાવા માટે ઘાસ આવે. હવે સંજોગો વસાત 100 ઘોડામાંથી 99 ઘોડાને ક્યાંક બહાર લઈ જવા પડ્યા હોય અને એક જ ઘોડો તબેલામાં હોય, તો એને ભૂખો રાખવાનો કે ઓલું ઘાસ ખાવા દેવાનું? મહારાજ વિચારમાં પડ્યું, ભાઈ વાત તારી 16 આના છે. હા હા હાલ તું બેસ ને હું કથા ચાલુ કરું. એ તો બેઠો. મેં કહ્યું ને પેલા મહારાજ મારા જેવો એક માંડ બોલવાનો મોકો મળ્યો, આ મોકો પાછો કેદી મળે? અને ભાઈ એને તો ચાલુ કર્યું. 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ અડધી કલાક, કલાક, 1.5 કલાક થઈને તો ઓલો ત્રાહી મામ થઈ ગયા, આમથી આમ ને આમથી આમ ને. એટલે અટકા મહારાજ, કારણ કે ખબર તો પડી જાય ને. અટકા ભાઈ તું કાં આટલો બધો દુઃખી કાં થા? મારે બીજી વાત કરું કે તો કે એક ઘોડો ખાઈ શકે એટલું દેવાય કે હો. એટલે આપણે અહીંથી વિરામ કરીએ, 2 મિનિટ ભગવાનનું નામ લઈ લઈએ. અહીં આરતીનો ટાઈમ થઈ ગયો છે, કાલથી પાછો સાચો આનંદ કરશું. બરાબર. ઓમ નમો ભગવતે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, હે વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, અરે ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય, વાસુદેવાય હરિ વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય, અરે ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો ભક્ત વત્સલ ભગવાન કી જય, ગિરિરાજ ધરણ કી જય, યમુને મહારાણી કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, મૃત્યુંજય મહાદેવ કી જય, લક્ષ્મી નારાયણ ભગવાન કી જય, સદગુરુ દેવ કી
પાર્વતી પતયે હર